વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ। આજે આપણે સ્નાયુ પેશી જોવાની છે। સ્નાયુ પેશી વિશે થોડીક સામાન્ય માહિતી કે સ્નાયુઓ છે, આપણું શરીર છે, તમે જો હલનચલન માટે કંકાલ તંત્ર અને સ્નાયુ બંને ધરાવે છે। તો આ સ્નાયુ તંત્ર છે એ સ્નાયુ પેશીનું બનેલું હોય છે। આવી જે સ્નાયુ પેશી છે એના કોષો લાંબા હોય, નળાકાર કે ત્રાકાકાર ગમે ત્યાં લાંબા હોય છે। તે ખાસ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ધરાવે છે, જેને લીધે એ સંકોચન અને શિથિલન પામી શકે છે। તેથી અંગોમાં હલનચલન શક્ય બને છે। તો સામાન્ય લક્ષણો છે, તમારા પુસ્તકમાં સ્નાયુ પેશી હેડિંગ માર્યું ત્યાં નીચે જ છે કે શરીરમાં હલનચલન સાથે સંકળાયેલી પેશીને સ્નાયુ પેશી કહે છે। તે વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન ધરાવે છે, તેના કોષો લાંબા હોય છે। આ સામાન્ય લક્ષણ। એના 3 પ્રકાર છે, બરાબર? રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને રદ સ્નાયુ। રેખિત સ્નાયુ પેશી છે એમાં એને ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આપણી ઈચ્છાથી કામ કરતા એવા હાથ પગ જેવા અંગોમાં એ આવેલા હોય છે અને એ આપણી ઈચ્છા અનુસાર હલનચલન કરવા માટે કરી શકે છે, એટલે એને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે। વળી હાડકા સાથે જોડાયેલી હોવાથી એને કંકાલ સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? હવે એને રેખિત સ્નાયુ શું કામ કહેવામાં આવે છે? તો કે આ સ્નાયુ પેશીનું જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે નિરીક્ષણ કરતા હોઈએ ત્યારે એની અંદર આડા, ઘેરા અને આછા એવા પટ્ટાઓ, જાણે રેખાઓ હોય ને એવી રીતની રચના જોવા મળે છે। આ સાથે મેં આકૃતિ મૂકી છે, એની અંદર તમે એની રચના છે એ જોઈ શકો છો। એનો આકાર નળાકાર હોય છે, તે લાંબા નળાકાર હોય અને અશાખિત હોય, શાખાઓમાં વહેંચાયેલા હોતા નથી। એક તંતુની અંદર ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય એટલે બહુ કોષ કેન્દ્રીય છે તેમ કહેવાય, બરાબર? હવે એનું મુખ્ય કાર્ય શું? તો કે આપણી ઈચ્છા અનુસાર કાર્ય કરે છે, એટલે કે શારીરિક ગતિશીલતા પ્રાપ્ત કરવામાં આપણને મદદ કરે છે। બીજો પ્રકાર છે એ છે અરેખિત સ્નાયુ પેશી। અરેખિત સ્નાયુ પેશી છે એને સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કરીએ તો આમાં જોવા મળે છે આડી, ઘેરી કે આછી લાઈનો જોવા મળતી નથી, એટલે કે અરેખિત કહેવાય છે। પછી તે અનૈચ્છિક અંગોમાં આવેલો હોવાથી એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે। એના કોષો છે ને ત્રાકાકાર હોય, ત્રાકાકાર એટલે બંને છેડેથી સાંકડા અને વચ્ચેથી પહોળા, લાંબા, ત્રાકાકાર, અશાખિત હોય છે અને એક તંતુમાં એક જ કોષ કેન્દ્ર આવેલું હોય એટલે તે એક કોષ કેન્દ્રીય હોય છે, બરાબર? પછી એના અનૈચ્છિક અંગો તરીકે ક્યાં આવેલા છે? તો ઘણી જગ્યાએ થોડાક નામ અહીંયા છે, ચીકી, મૂત્રવાહિની, ફેફસા, શ્વાસવાહિની વગેરેમાં આ સ્નાયુઓ આવેલા છે એનું સ્થાન છે। એનું મુખ્ય કાર્ય શું? તો કે આ અંગો છે એની ગતિ ઉપર નિયંત્રણ કરે છે, જો આપણી ઈચ્છાથી કામ નથી કરતા, પોતાની મેળે કામ કરે છે, એટલે આ અંગોની ગતિ ઉપર એ નિયંત્રણ કરે છે। ઉપરાંત એ અંગોમાંથી વહન પામતી વસ્તુઓની વહનશીલતા ઉપર પણ અસર કરે છે, વહનશીલતાનું પણ નિયંત્રણ કરે છે। ત્રીજી પેશી છે એ છે રદ સ્નાયુ પેશી। એ હૃદયમાં આવેલી અનૈચ્છિક સ્નાયુ છે। આપણે હૃદયના સ્નાયુઓને આપણી ઈચ્છા અનુસાર સંકોચન વિકોચન નથી પામતા, એ તો જીવન પર્યંત સંકોચન વિકોચન પામીને હૃદયને સતત ધબકતું રાખે છે। હવે આપણે વિચારો કે જો હૃદય છે એના સ્નાયુઓ થાકી ગયા 1-2 મિનિટ માટે કે હાલો હવે સંકોચન વિકોચન નહીં થાય તો આપણે ગયા એટલે ટૂંકમાં હૃદયને જીવન પર્યંત લયબદ્ધ સંકોચન અને શિથિલન દ્વારા ધબકતું રાખવાનું મુખ્ય કાર્ય કરતા સ્નાયુઓને રદ સ્નાયુ પેશી તરીકે ઓળખવામાં આવે છે। તે પણ એક અનૈચ્છિક સ્નાયુ પેશી છે, આપણી ઈચ્છાથી નથી હલનચલન કરતી એટલે। પછી બીજું કે તેના કોષો નળાકાર અને શાખિત હોય છે। આ સાથે મેં આકૃતિઓ મૂકી છે ને, એમાં તમે એની રચના પણ જોતા જાઓ। એની અંદર આડી, ઘેરી
અને આછી એવી લાઈનો જોવા મળે છે. એની ઘેરી લાઈનો છે આની કરતાં વધુ ઘટ હોય છે અને અધિબિંબ તરીકે પણ ઓળખવામાં આવે. આ શબ્દ પુસ્તકમાં નથી એટલે મેં નથી લખ્યું. એ શાખિત હોય છે. તમે જુઓ કે એક નળાકાર કોષ છે બીજા નળાકાર કોષ સાથે શાખા દ્વારા જોડાયેલો, તમને આકૃતિમાં એ દેખાય છે, મેં સાથે મૂકીને. એક કોષ કેન્દ્રીય હોય છે. કોષ લાંબો શાખિત હોવા છતાં એક જ કોષ કેન્દ્ર ધરાવે છે. એનું સ્થાન ક્યાં છે? હૃદયમાં. અને આ એનું કાર્ય. તો ટૂંકમાં 3 સ્નાયુ પેશીને મેં તફાવતની રીતે લખી છે. તમે વિડીયો પોઝ કરી અને આ તફાવત લખી નાખો. જો ટૂંકનોની રીતે પૂછાય તો તમે આ જે વસ્તુઓ છે એને સમજાવો. કારણ કે અનૈચ્છિક સ્નાયુ પેશી શું કામ કહેવાય છે? તો કે અનૈચ્છિક અંગોમાં આવેલી છે. અરૈખિક શું કામ કહેવાય છે? તો કે એનામાં આડી ઘેરા કે આછા પટ્ટાઓ જોવા મળતા નથી. આ એનું રચના કેવા હોય છે? તો કે એના કોષો ત્રાકાકાર, અશાખિત, એક કોષ કેન્દ્રીય હોય છે. લાંબા તો આ ત્રણે લાંબા જ લાંબા લગાડી દો તો ચાલે. એનું સ્થાન ક્યાં છે? તો કે આ અનૈચ્છિક અંગોમાં. એનું કાર્ય શું છે? તો કે આ રાઈટ. તો એ રીતે હેડિંગ મારી અને તમે આને ટૂંકનો સ્વરૂપે પણ લખી શકો છો. એટલે તફાવત અને ટૂંકનો બંને રીતે આ સ્નાયુ પેશી છે એને યાદ રાખવાની છે. સારું, તો અહીંયા આપણે સ્નાયુ પેશી પૂરી થઈ છે. હવે પછીનો મુદ્દો છે ને એ છે ચેતાપેશી. હવે બીજી પેશી છે એ છે ચેતાપેશી. બરાબર. ચેતાપેશી છે એ ખાસ વિશિષ્ટ પ્રકારની પેશી છે. તમે જો કે આપણને જરા કે કોઈ વસ્તુ આમ આપણો હાથ અડે અને ખૂંચે તો તરત આપણે હાથ લઈ લઈએ છીએ. તો એ અહીંયા ખૂંચે છે ત્યાં રહેલા ચેતાપેશીના કોષો એ સંવેદનાને ગ્રહણ કરે છે. એને અનુરૂપ એ માહિતી છે એ છેક કરોડરજ્જુ મગજ સુધી પહોંચાડે છે અને પછી કરોડરજ્જુ ને મગજ એને આદેશ આપે ત્યારે આ હાથના સ્નાયુઓ સંકોચાય અને આપણો હાથ ત્યાંથી ખસી જાય. તો આટલી બધી જટિલ અને લાંબી પ્રક્રિયા ફક્ત ક્ષણોમાં થઈ જાય છે. આપણે સેકન્ડે ન કહી શકીએ. કેટલી વારમાં કે ખૂટ્યું ને આપણે હાથ લઈ લીધો, ગરમ લાગે ને આપણે હાથ ખસેડી લીધો, પ્રકાશ આવે ને આપણી કીકી બંધ થઈ જાય. બરાબર. તો આટલું ઝડપથી કામ કરતી આ ચેતાપેશી છે ખૂબ જ વિશિષ્ટ છે. આ ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ચેતાકોષ. આખી પેશી ફક્ત એક જ પ્રકારના કોષોની બનેલી છે એ છે ચેતાકોષ, જે બીજા કોષોની સરખામણીએ ખૂબ જ ઝડપથી, જો બધા જ કોષો સંવેદના ગ્રહણ કરે, વિજ્ઞાનની ભાષામાં ઉત્તેજના, કોઈ પણ બાહ્ય પર્યાવરણનો ફેરફાર હોય, તાપમાનનો ફેરફાર હોય, વાગવું, એ બધી જે ઘટનાઓ છે જે જુદી જુદી પ્રકારની સંવેદનાઓ સ્વરૂપે કોષ દ્વારા ઝીલાય એને ઉત્તેજના કહેવાય. બરાબર. એટલે ઉત્તેજના સામે કોષ જે પ્રતિક્રિયા આપે એને પ્રતિચાર કહેવાય. તો દરેક ઉત્તેજના સામે પ્રતિચાર આપતા, દરેક કોષ ઉત્તેજના સામે પ્રતિચાર આપતા હોય, પરંતુ ચેતાકોષો છે એ બીજા કોષોની સરખામણીમાં ખૂબ જ ઝડપથી આ ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. વળી શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી એનું ખૂબ જ ઝડપથી વહન પણ કરી શકે છે. તો ચેતાપેશી છે ચેતાકોષોની બનેલી છે અને એનું આ રચના અને સ્થાન આપણે અહીંયા જોવાનું છે કે ચેતાતંત્રના મુખ્ય અંગો મગજ, કરોડરજ્જુ અને ચેતા, એની રચનામાં ચેતાપેશી આવેલી હોય છે. તેના મુખ્ય કોષો છે ચેતાકોષ. એટલે ચેતાકોષની રચના શું છે? તો કે દરેક કોષની જેમ ચેતાકોષમાં પણ કોષ કેન્દ્ર અને કોષ રસ આવેલું હોય. એના કોષ રસને ચેતારસ પણ કહેવામાં આવે. પણ બીજા કોષોની સરખામણીમાંની એક વિશિષ્ટતા છે કે એના કોષમાંથી અસંખ્ય એવા લાંબા શાખાવાળા કે અશાખિત એવા વાળ જેવા તંતુઓ નીકળે છે. આવી વાળ જેવા તંતુઓ જેવી રચના હોય ને એને પ્રવર્ધ તરીકે ઓળખવામાં આવે. તો આવા પ્રવર્ધો નીકળતા હોય છે જેમાંથી એક લાંબો અને જાડો પ્રવર્ધ હોય જેને અક્ષતંતુ કહેવામાં આવે. બાકીના નાના શાખાઓ ધરાવતા પ્રવર્ધો હોય એને શિખાતંતુ તરીકે ઓળખવામાં આવે.
અક્ષતંતુ અને શિખાતંતુઓ સાથેનું ચેતાકોષની આકૃતિ અહીંયા મૂકી છે. એને દોરવાની પદ્ધતિ પણ તમને કહું છું, એ પણ તમે જુઓ. ચેતાકોષને દોરવો હોય તો સાવ સરળ છે કે પહેલા તમે અહીંયા આવી રીતે 4-5 ભાગની અંદર વહેંચી, પછી એક લાંબો એનો અક્ષતંતુ લઈ, અક્ષતંતુ ઉપર એનું અવાહક પડ લગાડી દે. અને અહીંથી ચેતાતંતુ છે, અહીંથી શિખાતંતુના આ શાખિત ટૂંકા પ્રવર્તો દેખાય. આકૃતિમાં કહ્યું છે કે મેં તમને સાથે જે ચિત્ર મૂક્યું છે એની અંદર નાની આપેલું છે. આ બધા શું છે? શિખા. આ કોષરસ, આને કહેવાય કોષ કેન્દ્ર. અને આ અક્ષતંતુ. અક્ષતંતુ ઉપર આવા અવાહક મજ્જા પડાવેલું હોય એવા એક એક આંતરડો છે ને શ્વાનનો કોષ કહેવાય. આ ચેતાતંતુ કહેવાય. બરાબર. આમાં રેમની ગાંઠ ને એવું બીજું ઘણી બધી માહિતી આવે, પણ હવે તમારા પુસ્તકમાં એનું વર્ણન નથી. 10મામાં આવશે તો ફરીથી આપણે જોશું. તો આ ચેતાકોષ છે એમાંથી જે લાંબો એક પ્રવર્ધ નીકળે છે એ અક્ષતંતુ છે, અને ટૂંકા અનેક પ્રવર્ધો નીકળે છે એ શિખાતંતુ છે. બરાબર. ચેતાકોષ છે લાંબા હોય છે. બધા બીજા કોષોની સરખામણીમાં, સ્નાયુ કોષોની સરખામણીમાં પણ ચેતાકોષો લાંબા હોય છે. 1 મીટર સુધી લાંબા ચેતાકોષ પણ નોંધાયેલા છે. તો ચેતાકોષની રચના અને આકૃતિ અહીંયા આખી તમે જોઈ લો, અને કેમ દોરાય તમે કહી દીધું છે, પણ સાથે મેં ચિત્ર મૂક્યું છે એમાંથી તમે એનું નામ નિર્દેશન પણ કરી લેજો. અને એનું મુખ્ય કાર્ય શું છે? તો કે કોઈ પણ સંવેદના બહારથી બીજી બધી પેશીઓની જેમ એ 2 કાર્યો છે એના, કે ઉત્તેજના ગ્રહણ કરે અને શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી એનું ત્વરિત વહન કરે. એક થઈ ગયું. અને બીજું કે જુદી જુદી સંયોજક પેશી સાથે જોડાય અને એ ચેતાઓનું નિર્માણ કરે. આ ચેતાઓ છે એનું સંયોજન સમગ્ર શરીરની અંદર જાળ સ્વરૂપે ફેલાયેલું હોય, અને તે બધી જ પેશીઓની ક્રિયાવિધિ હોય એનું ઉપર નિયંત્રણ કરે. એટલે કે દરેક અંગો છે એનું ગતિશીલતા આપવાનું કાર્ય હોય કે પછી એમાં વહનનું કાર્ય હોય, તો એ દરેક અંગોની અંદરના બધા જ કાર્યો છે એની ઉપર નિયંત્રણ રાખે છે. દરેક કાર્યનું સંયોજન કરી, સંકલન કરી એને અનુરૂપ નિયંત્રણ રાખે છે. પાછળ જે ચેતાકોષની આકૃતિ આપી છે ને તમારા પુસ્તકની અંદર, એમાંથી પણ તમે દોરી શકો છો. બરાબર. તો ચેતાઓ કાર્ય આપણે આવે પણ લખી નાખીએ. ચેતાકોષો સંયોજન પેશી સાથે સંયોજન બનાવી
જે સમગ્ર શરીરમાં જાળ સ્વરૂપે ફેલાયેલી હોય છે. વિવિધ પર્યાવરણીય ઉત્તેજનાઓને ગ્રહણ કરી અને એ પણ આપણે જે પહેલાં નોંધ્યું ને એ મૂકવું આવશે. ને નું ઝડપથી વહન કરે, યોગ્ય પ્રતિચાર આપે, अपनी इच्छा अनुसार स्नायुओं हलनचलन करें, એટલે સ્નાયુ પેશી સાથે સંયોજન કરે ત્યારે એ આપણી ઈચ્છા અનુસાર હલનચલનમાં મદદરૂપ થાય. બરાબર. હવે એની નીચે તમને કેટલાક છે ને પ્રશ્નો આપ્યા છે. પહેલો પ્રશ્ન, એવી પેશીનું નામ આપો કે જે આપણા શરીરને ગતિ આપવા માટે જવાબદાર છે. તો ગતિ આપે કઈ પેશી? ચેતાપેશી. ચેતાકોષ દેખાવમાં કેવો લાગે છે? તો હમણાં મેં આકૃતિ દોરી, પૂંછડિયા તારા જેવો, એટલે કે ધૂમકેતુ જેવો કે પૂંછડિયા તારા જેવો લાગે છે. હૃદ સ્નાયુ પેશીના 3 લક્ષણો આપો. આપણે ઘણા બધા લખ્યા, એમાં તમે લખી શકો. તંતુઘટક પેશીના કાર્યો ક્યાં છે એ પણ આપણે નોંધ્યું છે. તો અહીંયા આપણો પાઠ તો પૂરો થાય છે, સાથે આપણે સ્વાધ્યાય ચર્ચા પણ કરી લઈએ. સૌથી પહેલો સવાલ છે સ્વાધ્યાયમાં, પેશીની વ્યાખ્યા આપો. તો આગળ મેં તમને લખાવી છે પેશીની વ્યાખ્યા, તમે ફેસબુકમાં લખેલું છે. બીજું, કેટલા પ્રકારના એકમો મળીને જલવાહક પેશીનું નિર્માણ થાય છે એના નામ આપો. આપણે જલવાહક પેશીના ઘટકો પણ લખ્યા જ છે. 4 ઘટકો છે: જલવાહિની, જલવાહિની, જલવાહક મૃદુતક, જલવાહક દડોતક. તો એ જવાબ પણ તમને આવડે છે. પછી ત્રીજું, વનસ્પતિઓમાં સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી કેવી રીતે ભિન્નતા દર્શાવે? તો આપણે એનો તફાવત લખ્યો છે હોમવર્કમાં તમને. સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી તફાવત સ્વરૂપે અહીંયા લખવાનું છે. ચોથો, કોષ દિવાલને આધારે મૃદુતક, સ્થૂળકોણક અને દઢતક પેશીનો ભેદ સ્પષ્ટ કરો. અહીંયા પણ તમારે તફાવત છે, મૃદુતક, સ્થૂળકોણક અને દઢોતક. પણ અહીંયા એક જ મુદ્દો લેવાનો છે, કોષ દિવાલ. બરાબર. તો કે મૃદુતક પેશીની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોસથી બનેલી હોય છે. સ્થૂળકોણક પેશીની કોષ દિવાલ, આંતરકોષીય કોષ દિવાલ અનિયમિત રીતે જાડી હોય છે અને અંદરની બાજુએ સેલ્યુલોસી કોષ દિવાલની અંદરની બાજુએ પેક્ટિનનું સ્થૂલન થયેલું જોવા મળે છે. જ્યારે દઢતક પેશીની કોષ દિવાલ એ આગલી બંને પેશી કરતાં વધુ જાડી હોય છે. તે દ્વિતીય કોષ દિવાલ ધરાવે છે, એટલે સેલ્યુલોસી બનેલી પ્રાથમિક કોષ દિવાલની અંદરની બાજુએ લિગ્નિનનું સ્થૂલન થયેલું હોય, તેથી દ્વિતીય કોષ દિવાલ ધરાવે એવું લાગે છે. સારું. પછી છે રંધ્ર કે વાયુરંધ્રનું કાર્ય શું છે? તો આપણે અહીં આખી ટૂંકમાં લખી છે, એ તમે ફેસબુકમાં લખી નાખ્યું હશે, ન લખ્યું તો લખી નાખજો. છઠ્ઠો સવાલ, ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓની આકૃતિ દોરી તેની વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. અહીંયા મેં ત્રણેય પ્રકારના સ્નાયુ તંતુઓનો ભેદ તમને આપ્યો, તફાવત આપ્યો અને સાથે મેં આકૃતિઓ મૂકી, ચિત્ર મૂક્યા હતા. તો એ પરથી તમે દોરતા શીખી લેશો. હૃદ સ્નાયુ પેશીનું વિશેષ કાર્ય શું છે? તો છેલ્લે મેં કાર્ય લખ્યું હતું ને કે જીવન પર્યંત સંકોચન અને શિથિલન દ્વારા હૃદ પેશી હૃદયને ધબકતું રાખે છે. તો
પછી રેખિત, અરેખિત, રદ સ્નાયુ પેશી શરીરમાં સ્થાયી કાર્ય સ્થાનના આધારે, એટલે એ તફાવત જ છે જે આપણે અહીંયા લખી નાખ્યા છે, એટલે ફરીથી લખવાની જરૂર નથી. પછી ચેતાકોષનું એક લક્ષણ તેની આકૃતિ દોરો. ચેતાકોષની આપણે આખી ટૂંકનોંધ લખી છે, આકૃતિ દોરી છે, એ તમારે આખી ટૂંકનોંધ જ લખી નાખવાની. આ એક લક્ષણ કાંઈ લખવાની જરૂર નથી. પછી નામ આપવાનું. એવી પેશી કે જે મોંની અંદરનું અસ્તર બનાવે છે, તો આપણે દરેક પેશી છે ને એના સ્થાન લખ્યા છે. આગળ લાદીસમ છે એ અંદરનું અસ્તર બનાવે છે, તો લાદીસમ પેશી આવશે. બરાબર. પછી મનુષ્યમાં સ્નાયુઓને અસ્થિ સાથે જોડે છે, તો કંકાલ પેશી અથવા તો તમે કહો રેખિત સ્નાયુ પેશી. ત્રીજું છે પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે, તો તમને આવડે છે, અન્નવાહક પેશી. જે આપણા શરીરમાં ચરબીનો સંચય કરે છે, તો મેદપૂર્ણ પેશી. તરલ આંતરકોષી આધારક દ્રવ્ય સહિતની સંયોજક પેશી છે. તરલ એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોય એવી, તો એવી કઈ છે? રુધિર સંયોજક પેશી અથવા તમે એમ કહો પ્રવાહી સંયોજક પેશી. પછી મગજ અને મસ્તિષ્કમાં આવેલી પેશી ચેતાપેશી. પછીનો સવાલ છે 11મો કે નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખો. તો ત્વચામાં સ્ત્રુત અધિચ્છદ, વનસ્પતિની છાલ, તો વનસ્પતિની છાલ છે એ અધિસ્તરની રચના છે, એટલે અધિસ્તરીય પેશી. અસ્થિ, અસ્થિ સંયોજક પેશી. મૂત્રપિંડ નલિકાનું અસ્તર, તો આગળ તમે જોઈ લીધું કે મૂત્રપિંડ નલિકાનું અસ્તર કોણ બનાવે છે? ઘનાકાર અધિચ્છદ, તો અધિચ્છદીય પેશી અહીંયા પ્રકાર કહેવાનો છે. પછી વાહિપુલો, તો જટિલ સ્થાયી પેશી. ને તમારે એવું લખવાનું વાહિપુલ એટલે શું? તો કે અન્નવાહક અને જલવાહક બંને આવેલા હોય એવો વિસ્તાર, અને બંને વિસ્તાર ધરાવતો જે ભાગ છે ને એ જટિલ સ્થાયી પેશી છે, એના દ્વારા નિર્માણ થાય છે. હવે મૃદુતક પેશી કયા પ્રદેશમાં આવેલી હોય છે? તો આપણે એના સ્થાન લખેલા જ છે, તમે એની ટૂંકનોંધે લખી નાખી હશે ફેરબુકમાં. વનસ્પતિમાં અધિસ્તરની ભૂમિકા શું છે? આપણે અધિસ્તર પેશીની આખી ટૂંકનોંધ લખી છે, એના કાર્યો લખ્યા છે, એના પ્રકારો લખ્યા છે. મૂળનું અધિસ્તર, પ્રકારનું અધિસ્તર, એટલે એમાંથી તમે એની ભૂમિકા તરીકે મૂળના અધિસ્તર તરીકે શું કાર્ય કરે છે, પ્રકારના અધિસ્તર તરીકે શું કાર્ય કરે છે, એ બંને લખી નાખવાનું. પર્ણના અધિસ્તરમાં પર્ણરંધ્ર આવેલા છે, એના દ્વારા એ વાત વિનિમય કરે છે, એ પણ તમે એમાં નોંધી લો. છાલ કેવી રીતે રક્ષણાત્મક પેશીના રૂપમાં કાર્ય કરે છે? તો આપણે વનસ્પતિની છાલની ટૂંકનોંધ પણ જોઈ છે, એ કેવી રીતે જળ શોષણથી વનસ્પતિ અંગોને બચાવે છે, અને એ આપણે બધું નોંધ્યું જ છે, તમે લખી લેજો. હવે જે ખાલી જગ્યા પૂરો, તો એમાં સ્થાયી પેશી એના બે પ્રકાર, સરળ અને જટિલ. સરળના 3 પ્રકાર. તો પહેલા બોક્સમાં આવશે મૃદુતક, બીજું તો સ્થૂળ કણક આપી દીધું છે, અને ત્રીજા બોક્સમાં આવશે દઢોતક. અને જટિલમાં 2, જલવાહક અને બીજી આવશે અન્નવાહક. તો આવી રીતે અહીંયા આપણે સ્વાધ્યાય પણ પૂરો થાય છે, પાઠ્ય પૂરો થાય છે. તમે ફેસબુકની અંદર સ્વાધ્યાય અને બીજા જ્યાં પાઠના બધા વિડીયો દરમિયાન જેટલી ટૂંકમાં મેં લખાવી છે તમારી બુકમાં નોંધી લેજો. આ તો હોમવર્ક જ છે, સ્વાધ્યાય લખો.